नेता अमित चावलाए मृतक पशुपालकना परिवारने सांत्वना पाठवी सहकारी माळखामां भ्रष्टाचारनो आक्षेप। साबरकांठा कोंग्रेस समितिना प्रमुख अमित चावला आज ईडर तालुकाना जींजवा गामे पहोंच्या। તેમણે સાબરડેરી આંદોલન દરમિયાન મૃત્યુ પામેલ પશુપાલક અશોકભાઈ ચૌધરીના ઘરે જઈ સોગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી। આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રી પણ હાજર રહ્યા। અમિત ચાવલાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતનું સહકારી માળખું ખોખલું થઈ ગયું છે અને તેને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે પશુપાલકને તેમના દૂધના યોગ્ય ભાવ મળતા નથી અને તેમને ભાવફેરનો લાભ પણ આપવામાં આવતો નથી। ચાવલાએ સાબરડેરી આંદોલન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ટીયર ગેસની એક્સપાયરી ડેટની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી। તેમણે રાજ્ય સરકાર પાસે મૃતક અશોકભાઈ ચૌધરીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની પણ માંગણી કરી હતી। કોંગ્રેસ નેતાએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતના લગભગ તમામ સહકારી સંઘોમાં ગેરરીતિઓ અને ડખાઓ ચાલી રહ્યા છે। તેમણે જાહેરાત કરી કે આગામી સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહકારી માળખાને બચાવવા માટે રાજ્યવ્યાપી આંદોલન કરશે। પ્રેસ કોન્ફરન્સ માટેના મુખ્ય મુદ્દા લેવામાં આવ્યા હતા, જેમાં સાબરડેરી આંદોલનના શહીદને શ્રદ્ધાંજલિ, ઈડરના જીંજવા ગામે અશોકભાઈ ચૌધરીના પરિવારને સાંત્વના, સહકારી માળખા પર પ્રહાર, ગુજરાતનું સહકારી માળખું ભ્રષ્ટ અને ખોખલું થયું હોવાનો આક્ષેપ, દૂધના અપૂરતા ભાવ અને ભાવફેર ન મળવાનો મુદ્દો, ટીયર ગેસના તપાસની માંગ, એક્સપાયરી ડેટ થયેલ ટીયર ગેસના ઉપયોગના તપાસની માંગ, મૃતકના પરિવારને 25 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય આપવાની માંગ, રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી, સહકારી માળખાને બચાવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન। હાજર અગ્રણીઓ અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ગુજરાતમાં અંગ્રેજોને પણ શરમાવે એવું તાનાશાહીનું શાસન ચાલે છે। એક બાજુ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને અને એમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય। અને એ જ રીતે ગુજરાતનું સહકારી માળખું જે આખા વિશ્વ લેવલે અમૂલના નામથી નામના મેળવી છે, એ અમૂલની નામના મેળવવા પાછળ જેમનો સૌથી મોટો ફાળો છે, મહેનત છે, એ પશુપાલકોની। આજે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે ગધા મજૂરી કરવા બરાબર છે। દિવસ રાત મહેનત, પરસેવો પાડીને, ખૂન આપીને પશુપાલક દૂધ ઉત્પન્ન કરાવે છે અને એ દૂધ જ્યારે દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે। એ નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલકને, સભાસદને મળવો જોઈએ। એના બદલે આજે મોટા ભાગનો નફો, મોટા ભાગની મૂડી ઉત્સવો, તાઇફા અને જલસા કરવા પાછળ વપરાય છે। અને એટલા જ માટે અહીં સાબરકાંઠા જિલ્લાના, અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવફેર પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા। વારંવારની રજૂઆત પછી પણ જ્યારે નિયામક મંડળ દ્વારા એમની વાત સાંભળવામાં ના આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકો રજૂઆત કરવા ગયા। એમની રજૂઆત સાંભળવી જોઈએ, એમની સાથે સંવાદ કરવો જોઈએ, એના બદલે પોલીસ અને પ્રશાસનને આગળ ધરી અને જે રીતે લાઠીચાર્જ થયો, જે રીતે એક્સપાયર ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને એ પશુપાલકોની લડાઈ લડતા લડતા આજે જીંજવા ગામના સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરી શહીદ થયા। આજે એમના પરિવારને મળ્યા, ખૂબ સામાન્ય સ્થિતિનો પરિવાર। એમની આપવીતી સાંભળી તો પાકું ઘર પણ ના બનાવી શકે એવી સ્થિતિમાં અશોકભાઈ આ દુનિયા છોડીને ગયા છે। અને સમગ્ર લોકોનો આક્રોશ છે કે ખોટી રીતે જે પશુપાલકો પોતાની સાચી માગણી માટે ગયા હતા એમની પર લાઠીચાર્જ થયો, ટીયર ગેસ થયો, એની તપાસ થવી જોઈએ। જે પણ ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચાવા જોઈએ। આર્થિક રીતે ખૂબ સામાન્ય પરિવાર છે અને અશોકભાઈ કોઈ પોતાની લડાઈ લડવા નહોતા ગયા, પણ પશુપાલકોનું દર્દ હતું, આક્રોશ હતો, એ રજૂઆત કરવા ગયા હતા। અને જ્યારે પરિવારનો મુખ્ય આધાર છીનવાઈ ગયો હોય તો તાત્કાલિક આ પીડિત પરિવારને, મૃતકના પરિવારજનોને પણ 25 લાખ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ, એ બધાની લાગણી છે। અને સાથે સાથે આ સાબરકાંઠા એકલું નહીં, આખા ગુજરાતનું જે સહકારી માળખું છે અને ખાસ કરીને દૂધ સંઘો છે
એમાં કરોડોના ભ્રષ્ટાચારનો અવાજ, એના માટેનો વિરોધ, રજૂઆત આખા ગુજરાતમાં ઉઠી છે. થોડા દિવસ પહેલાં જોયું હોય તો મહેસાણા દૂધ સંઘમાં પણ પશુપાલકોએ રેલી કાઢી. આણંદ દૂધ સંઘમાં પણ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના એક પોપડા ઉખેડી રહ્યા છે. વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલી રહ્યું છે. સાબરકાંઠામાં પણ ચાલી રહ્યું છે. આજે હું બનાસકાંઠા ગયો, ત્યાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ડેરી દ્વારા કરવામાં આવતો હોવાની રજૂઆતો છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં જે દૂધ સંઘો છે અને એમાં બેઠેલા ભાજપના મોટા ગજાના નેતાઓ સરકારના આશીર્વાદથી, સરકારના પીઠબળથી પશુપાલકોના હકના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે આખા ગુજરાતના જે ડેરી ઉદ્યોગમાં, દૂધ સંઘોમાં ભ્રષ્ટાચારનું આખું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. એની પણ તપાસ થવી જોઈએ અને આવનારા દિવસોમાં કોંગ્રેસ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે, ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે અને પશુપાલકોને ન્યાય મળે, પશુપાલકોને એનો અધિકાર મળે, એના માટેની ચોક્કસ લડાઈ લડીશું અને પશુપાલકોને ન્યાય અપાવીશું. થેન્ક યુ.